કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણું પ્રકરણ નંબર 14 જૈવિક અણુના આજના આપણા આ લેક્ચર નંબર 12માં આપણે તમને ખબર હોય તો આપણે ગયા અંકે કાર્બોહાઈડ્રેટને વિધિવત આપણે પૂર્ણ કરેલો હતો. આપણે આ પ્રકરણની અંદર ઘણા બધા જૈવિક અણુઓ કે જે આપણા માટે ખૂબ જ અગત્યના છે, એમાં જે મહત્વનો જૈવિક અણુ કાર્બોહાઈડ્રેટ, એના પછી પ્રોટીન છે, ન્યુક્લિયક એસિડ છે, આમ તો લિપિડ પણ હોય છે, વિટામિન્સ, હોર્મોન્સ, આ બધા જે કંઈ પણ આપણે ઉત્સેચકો છે, આ બધા જૈવિક અણુઓ જેમાં આપણે કાર્બોહાઈડ્રેટને કમ્પ્લીટ કરેલો હતો. અને હવે આજે આપણે કાર્બોહાઈડ્રેટ માંથી પ્રોટીનમાં જતા પહેલા આપણી ટેક્સ્ટબુકની અંદર જે છે ને કેટલાક તમને ઇન્ટેક્સ ક્વેશ્ચન, અનસોલ્ડ ક્વેશ્ચન્સ આપેલા છે, લખાણ સંબંધિત પ્રશ્નો જેને આપણે કહી શકાશે. અને એ લખાણ સંબંધિત જે પ્રશ્નો તમને જે આપેલા છે એમાં 3 પ્રશ્નો 14.1, 14.2 અને 14.3 તમને આપવામાં આવેલા છે. તો પહેલા આપણે એને કવર કરી લઈએ, કારણ કે આપણે દર વખતે આપણી પદ્ધતિ એવી છે કે સૌથી પહેલા જે કાંઈ પણ ઇન્ટેક્સ સોલ્ડ કે અનસોલ્ડ ક્વેશ્ચન્સને કમ્પ્લીટ કરી જ્યારે આખું પ્રકરણ પૂરું થાય પછી આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નો કે એની એક્સરસાઇઝ અને પછી આખું NCERT નું એક્ઝેમ્પલર ચેક કરતા હોય છે. આ આપણું પહેલું કામ કરતા હોઈએ છીએ. ફાઇન. હવે તમને એમાં જે પહેલો પ્રશ્ન સરસ પૂછ્યો છે કે ગ્લુકોઝ અથવા સુક્રોઝ પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ સાયક્લોહેક્ઝેન અથવા બેન્ઝીન કે જે 6 સભ્યોવાળા સાદા ચક્રીય સંયોજનો છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે, એને સમજાવો, આવું કીધું છે. તો હું તમને સૌથી પહેલા એવું સમજાવવા માંગુ છું કે ગ્લુકોઝ અને સુક્રોઝમાં અનુક્રમે 5 અને 8 હાઇડ્રોક્સિલ સમૂહો હોય છે. ગ્લુકોઝની અંદર કેટલા હાઇડ્રોક્સિલ સમૂહ છે? 5. અને સુક્રોઝમાં કેટલા છે? 8 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. અને આ OH સમૂહ એટલે કે આ હાઇડ્રોક્સિલ સમૂહો પાણી સાથે આપણે બધાને ખબર છે આંતર આણવીય હાઇડ્રોજન બંધ બનાવે છે. આંતર આણવીય હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે આપણે કહી શકાશે કે આ આંતર આણવીય હાઇડ્રોજન બંધને કારણે, એટલે કે આ આંતર આણવીય એટલે વધુ પ્રમાણમાં આંતર આણવીય હાઇડ્રોજન બંધને કારણે ગ્લુકોઝ અને સુક્રોઝ આમ જોવા જાવ તો એના અણુભાર છે ને 180 ને 342 છે. બરાબર છે, ભારે અણુભાર છે, બરાબર છે. તેમ છતાં પણ હાઇડ્રોજન બંધને કારણે ગ્લુકોઝ અને સુક્રોઝ પાણીમાં કેવા છે? તો કે પાણીમાં દ્રાવ્ય છે. આમ તો શું દ્રાવ્ય છે એવું પણ કહી શકાય. હવે એની સાપેક્ષે તમે જો અહીંયા જોવાનો પ્રયત્ન કરો તો કે બેન્ઝીન, આમ તમે જોવા જાઓ તો બેન્ઝીન અને સાયક્લોહેક્ઝેન આ બંને જે તમે કમ્પાઉન્ડ જુઓ છો, બેન્ઝીનનું લગભગ આમ મોલેક્યુલર વેઇટ 78 અને સાયક્લોહેક્ઝેનનું 84 જેટલું હોય છે, રાઈટ. બેન્ઝીન અને સાયક્લોહેક્ઝેન જે છે એ લોકોનું આમ અણુભાર નાનો છે, પર બેન્ઝીન અને સાયક્લોહેક્ઝેન જે છે એ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતા નથી. કારણ કે તેમાં હાઇડ્રોક્સિલ સમૂહ હોતા નથી. બરાબર. એટલે આપણે આ કારણ પણ કહી શકાય કે હાઇડ્રોક્સિલ સમૂહ હોતા નથી એટલે એ લોકો પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતા નથી, એટલે એ પાણીમાં સુદ્રાવ્ય નથી. બાકી તમને કદાચ ખબર હોય તો સૌથી વધારે તમને યાદ આવે તો આપણે એવું વાત થઈ હતી કે લાઇક ડિઝોલ્વ્સ લાઇક. મોટાભાગે દ્રાવ્યતાનો સામાન્ય સિદ્ધાંત શું છે? જેવા હોય ને તેવાની સાથે દ્રાવ્ય થાય એમ. બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે બેન્ઝીન છે, બેન્ઝીન અને સાયક્લોહેક્ઝેન, બેન્ઝીન અને સાયક્લોહેક્ઝેન એ કેવા છે? તો કે બેન્ઝીન અને સાયક્લોહેક્ઝેન જે છે ને એ અધ્રુવીય હોવાથી તે ધ્રુવીય પાણીમાં દ્રાવ્ય થતા નથી. દ્રાવ્ય
થતા નથી. આપણે સમજાણું, બેન્ઝીન અને સાયક્લોહેક્સેન છે એ નોન પોલાર છે અને પાણી કેવું છે, પોલાર છે. તો એ લોકો એની અંદર સોલ્યુબલ ન થાય. પરંતુ જે ગ્લુકોઝની વાત કરતા હતા, પરંતુ ગ્લુકોઝ અને જે સુક્રોઝની વાત આપણે કરીએ છીએ, તો ગ્લુકોઝ અને સુક્રોઝ બંને ધ્રુવીય અણુઓ હોવાથી ધ્રુવીય પાણીમાં દ્રાવ્ય થાય છે. શું વાત આપણે કરી હતી કે પોલાર હોય એ પોલારમાં ને નોન પોલાર છે એ નોન પોલારમાં ઓગળે. જો કે પાણી સાથે તો એને વધારે પાછું એક પ્રોસેસ હાઇડ્રોજન બંધ પણ બનાવવો પડે. તો આવું પણ એક રીઝન તમે જે છે એ અહીંયા સમજાવી શકો છો. તો આ આપણો 14.1 નંબરનો એક પ્રશ્ન તમને જે અહીંયા સમજાવવામાં આવેલો હતો એ આપણે અહીંયા રજૂ કરેલો છે. હવે મારે તમને નેક્સ્ટ આપવું છે 14.2. બહુ સિમ્પલ છે. લેક્ટોઝના જળ વિભાજનની અપેક્ષિત નિપજો કઈ છે? હવે આપણે બધાને ખબર છે કે જો તમારી પાસે લેક્ટોઝ હશે, લેક્ટોઝ એટલે શું? C12H22O11. જો આપણે એનું જળ વિભાજન કરીએ, કારણ કે એ ડાયસેકેરાઇડ છે એટલે એનું જળ વિભાજન કાં તમે એસિડિક અથવા તમે ઉત્સેચક વાપરી શકો છો. કયો? લેક્ટેઝ. તો એ રૂપાંતર શેમાં થઈ જશે? C6H12O6 પ્લસ C6H12O6 માં રૂપાંતર થશે. એક તમને શું મળશે? ડી પ્લસ ગ્લુકોઝ મળશે અને એક શું મળશે? તો કે ડી પ્લસ ગેલેક્ટોઝ મળશે. કદાચ આ પ્લસનું જ્ઞાન ન રહીએ તો ડી ગ્લુકોઝ અને ડી ગેલેક્ટોઝ એવું પણ લખી શકો છો. ફરીથી, આ જે લેક્ટોઝ છે, જે ડાયસેકેરાઇડ છે, એનું આપણે જ્યારે જળ વિભાજન કરીએ છીએ તો આપણે 2 મોનોસેકેરાઇડ અનુક્રમે ડી ગ્લુકોઝ અને ડી ગેલેક્ટોઝ બને છે. એકદમ સહેલું. એટલે આ તો બહુ સિમ્પલ જ તમને 14.2 ની અંદર આપણે વાત થઈ ગઈ. હવે નેક્સ્ટ એના પછી આપણે સમજવું છે 14.3. સરસ છે. મેં તમને યાદ આવે ને તો તમારી બુકમાં એ વખત વર્ણન નહોતું કર્યું, પણ મને ખબર છે કે ભવિષ્યમાં આવવાનું છે ને, અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલું હતું એટલે મારે તમને સમજાવવું પણ પડશે. એમાં એવું લખ્યું છે કે ડી ગ્લુકોઝનું જે પેન્ટા એસિટેટ સ્વરૂપ હોય, યાદ આવે છે? પેલા ડી ગ્લુકોઝ તો છે એનો પેન્ટા એસિટેટ બનાવવાનો. હવે એ જે પેન્ટા એસિટેટ છે ને એમાં આલ્ડીહાઇડ સમૂહ હોતો નથી, એટલે કે એની ગેરહાજરી છે. તો એ લોકો એમ કહે છે કે તમે કેવી રીતે સમજાવશો? મારે એને સમજાવવું છે. તો સૌથી પહેલા તો મારે તમને શું સમજાવવું પડશે? જુઓ, હું તમને આવું કહેવા માંગુ છું કે મારી પાસે શું છે? CH ડબલ બોન્ડ O. હવે જુઓ, 2 3 4 5 6 આ CH2OH. આમ તમે જોવા જાઓ તો આપણે અત્યારે આ સ્વરૂપ ગ્લુકોઝના દોરી નાખીએ છીએ. HOH છે, અહીંયા પણ આમ તમે જોશો તો H અને OH છે, અને અહીંયા પણ આ H અને OH છે. આપણને ખબર છે કે આ જે છે એ ડેલ્ટા માઇનસ છે, આ ડેલ્ટા પ્લસ છે, એટલે પાઈનું શિફ્ટિંગ અહીંયા થશે. એટલે આના લોન પેર જે છે એ આંશિક રીતે ધન વીજભારિત કાર્બન સાથે જોડાઈ જશે. અને તમારું જે અહીંયા જે તમને જે ગ્લુકોઝ આપેલું હતું એનું જે તમે મુક્ત શૃંખલા બંધારણ જોતા હતા, બરાબર? ચેક કરજો. મુક્ત શૃંખલા તમે બંધારણ જોતા હતા એ હવે સાયકલિક એટલે કે ચક્રીય એસિટાલમાં જતું રહેશે. કારણ કે આલ્ડીહાઇડ અને આલ્કોહોલ અંદર ને અંદર જ પ્રક્રિયા કરે છે, એટલે આપણે હેમી એસિટાલ આપણે બતાવી શકાય. અને ઈ હેમી એસિટાલ મારે બતાવવું હોય તો હું તમને આવું કરીશ ને, 2 3 4 5 અને 6. જ્યાં કિરાલ છે ને એ વચ્ચે સેન્ટરમાં આપણે મૂકી દીધા છે. અહીંયા H અને OH છે, અહીંયા શું છે? OH અને H છે. અહીંયા શું છે? તો કે H અને OH છે. અને અહીંયા તમને યાદ આવે તો હવે સાયકલ બની રહી છે, ચક્ર બની રહ્યું છે. કોનાથી? ઓક્સિજનથી અહીંયા ગોઠવાઈ રહ્યું છે. નંબરિંગ તમે જોવા જશો તો શું છે? 1 2 3 4 5 6. આ તમે જે જુઓ છો એવું પણ કહી શકો ને કે આલ્ફા ગ્લુકોઝ અથવા બીટા ગ્લુકોઝનું મિક્સચર જ હોય. આલ્ફા અને બીટા ગ્લુકોઝનું આ મિક્સચર તમને મળે. એટલે મેં આમ બતાવ્યો નથી કારણ કે થોડી વધારે આપણે આમ ટૂંકામાં સમજાવી શકાય છે કે આ એનું સાયકલિક ફોર્મ મેં તમને આપ્યું. કેમ આવું થયું? તો કે આમાં હાઇડ્રોક્સિલ સમૂહ ખુલ્લો પડ્યો હતો, એટલે પાણી નાખો તો આમાં જતું રહીએ પાછું. આ રીતે ટૂંકમાં એનું મ્યુટા રોટેશન, જેને આપણે પરિવર્તી પરિભ્રમણ શબ્દ પ્રયોગ કરેલો હતો. બરાબર તમને સમજાય છે? ગ્લુકોઝની અંદર બરાબર સમજો કે સાયકલિક ચક્રીય જે હેમી એસિટાઇલ સ્વરૂપ છે ગ્લુકોઝનું,
એમાં જે C1 કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોક્સિલ સમૂહ છે એ પાણીની અંદર, ટૂંકમાં જલીય દ્રાવણની અંદર નાખવામાં આવે તો એ ઓપન ચેઇનમાં આવી જાય છે. હવે જો આ સપોઝ કે ઓપન ચેઇનમાં આવી ગયો તો એનો મતલબ શું થઈ ગયો? સપોઝ કે તમને યાદ આવે તો આપણે આની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ, અહીંયા મુક્ત આલ્ડીહાઇડ સ્વરૂપ છે એટલે યાદ આવે છે પાણી નીકળી જશે અને અહીંયા તમને શું મળશે? CH ડબલ બોન્ડ NOH. બરાબર છે? અહીંયા તમે બરાબર ચેક કરજો હું શું કહેવા માંગુ છું. હા, 2 3 4 5 અને 6 તો આ CH2OH તો છે જ. હું તમને બધા બતાવી રહ્યો છું, અહીંયા ચેક કરજો. અહીંયા H છે, અહીંયા OH છે, અહીંયા OH છે, અહીંયા H છે, અહીંયા H છે, અહીંયા OH છે, આ H અને OH. આ તમને જે મળે છે એનું નામ શું છે? તો કે ગ્લુકોઝ ઓક્ઝાઇમ સંયોજન મળ્યું. ક્યારે મળ્યું ગ્લુકોઝ ઓક્ઝાઇમ? બન્યું કેમ? તમને મળ્યું કેમ? તો કે એમાં મુક્ત આલ્ડીહાઇડ સમૂહ હતો. એ મુક્ત આલ્ડીહાઇડ ક્યાંથી આવ્યો? તો કે આલ્ફા ગ્લુકોઝ કે બીટા ગ્લુકોઝનું જે હેમી એસિટાઇલ ચક્રીય સ્વરૂપ હતું એનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવ્યું તો પરિવર્તી પ્રમણથી એનો મતલબ એવો થઈ ગયો કે તમારો જે આ 1 નંબર હોય ને, 1 નંબર એની પાસે હાઇડ્રોક્સિલ સમૂહ હોવો જોઈએ તો જ આવું થાય. બરાબર? હવે તમને યાદ આવે તો આ જે ગ્લુકોઝ જે આપણો હતો એનું મેં એસિટાઇલેશન કરવું છે. એસિટાઇલેશન કરવા માટે મારી પાસે કાં એસિટિક એનહાઇડ્રાઇડ છે અથવા મારી પાસે શું છે? એસિટાઇલ ક્લોરાઇડ પણ હોય, પણ અહીંયા સવિશેષ આપણે વાપરીએ છીએ. હવે અહીંયા શું બને છે એ તમે ચેક કરજો. હું તમને બતાવવા માંગુ છું. CHO, હવે H ની બદલે COCH3 આવી ગયો. અહીંયા તમે જુઓ COCH3 આવી ગયું. હવે અહીંયા તમે ચેક કરજો. હવે આપણે આ કયો છે? બીજો. અહીંયા શું છે? ત્રીજો. અહીંયા ચોથો, અહીંયા પાંચમો અને અહીંયા છઠ્ઠો. છઠ્ઠામાં પણ CH2O, COCH3 આવી ગયું. અહીંયા તમે શું છે? તમારી પાસે H છે. અહીંયા શું ભાગ આવશે? O, CO, CH3 છે. અહીંયા તમે જોશો તો CH3, COO અને અહીંયા H છે. અહીંયા H છે તો અહીંયા શું છે? O, CO, CH3 છે. અહીંયા તમારી પાસે શું છે? H છે. તો તમે જોશો ને તો આખું એક ચક્રીય સ્વરૂપ તમને એનું જોવા મળશે. જુઓ, આ અત્યારે આ ઓક્સિજન સાથે આ રીતે જોડાયેલો છે. જોયું તમે? તો આ જે તમે જે જુઓ છો એ બીજું કાંઈ જ નથી, એ આલ્ફા ગ્લુકોઝ પેન્ટાએસિટેટ છે. આલ્ફા ગ્લુકોઝ પેન્ટાએસિટેટ અથવા બીટા ગ્લુકોઝ પેન્ટાએસિટેટનું મિક્સચર મળશે. પણ અહીંયા તમે જોયું, હવે આ ચક્રીય સ્વરૂપમાં તમારે શું છે? OH રહ્યો? હવે રહ્યો નથી તો આલ્ડીહાઇડ બનાવશે જ નહીં. આ પાણીમાં નાખતા મારો આલ્ડીહાઇડમાં તો જોવો જોઈએ ને, જે પોસિબલ નથી. એટલે જો તમે અહીંયા હવે એનું હાઇડ્રોક્સિલ એમાઇન સાથે જો તમે પ્રક્રિયા કરાવશો NH2OH સાથે તો CHO મુક્ત ન હોવાને લીધે એ શું ઓક્ઝાઇમ જ નહીં બનાવે? ઓક્ઝાઇમ બનાવતા નથી. હવે ન બનાવે તો એનો મતલબ કે આલ્ડીહાઇડ સમૂહ હાજર નથી. તમને પ્રશ્ન શું પૂછવામાં આવેલો હતો? તો કે ડી ગ્લુકોઝના પેન્ટાએસિટેટમાં આલ્ડીહાઇડ સમૂહની ગેરહાજરી છે. કેમ ગેરહાજરી છે? તમે આમાં પાણી નાખો પણ એમાં પાણી નાખવાથી હાઇડ્રોક્સિલ સમૂહ નહીં આવે અને નહીં આવે તો એ પાછો આલ્ડીહાઇડમાં કન્વર્ટ નહીં થાય. એટલે એનો કે એમાં ફ્રી તમને મળી શકતો નથી. તો આ જે પોઈન્ટ જે છે જે અહીંયા આપણે સમજાવવાનો હતો એ આ રીતે મેં તમને રજૂ કરેલો છે. ક્લિયર થાય છે તમને? બરાબર. એટલે આપણે અહીંયા પ્રૂવ કર્યું કે ગ્લુકોઝ પેન્ટાએસિટેટમાં આલ્ડીહાઇડ સમૂહ હોતો નથી. આ સાથે એટલે અહીંયા આપણે આપણા પ્રમાણે તમારી જે NCERT ની ટેક્સ્ટબુકના 3 તમને ઇન્ટેક્સ ક્વેશ્ચન આપેલા હતા જે અહીંયા મેં તમારી આગળ રજૂ કરેલા છે. હવે આપણે નેક્સ્ટ પોર્શન્સમાં આપણે દાખલ થઈએ છીએ. આ જે હવે પોર્શન આપણે જે શરૂ કરશું એ છે પ્રોટીનનો આપણો પોર્શન જે છે એ આપણે શરૂ કરીએ છીએ. પ્રોટીન કમ્પાઉન્ડ જેને આપણે શું કહેવામાં આવે છે? પ્રોટીન સંયોજનો. તો અહીંયા પ્રોટીન્સ આપણો હવે 14.2 નંબરનો વિભાગ શરૂ કરું છું જેનું નામ છે પ્રોટીન સંયોજનો. બહુ જ એટલે બહુ જ અગત્યનો વિભાગ આ તમે પ્રોટીન્સ જે છે એ કહી શકો છો. હું તમને મારે તો તમારી જે ટેક્સ્ટ બુક છે તમને તો ખબર છે કે હું એને તો ભેગો રાખું છું, પણ હું એનાથી પણ ધીમે આપણે એની અંદર ઊંડા ઉતરતા જતા હોઈએ છીએ. હવે પહેલા તો પ્રોટીન્સનું ઇન્ટ્રોડક્શન આપણે પહેલા સમજવું છે.
બરાબર, એકદમ સમજો. જીવંત પ્રણાલીની અંદર મળી આવતા આ જૈવિક અણુઓ છે. બરાબર છે. ફરીથી બોલું છું કે જેમ આપણે જોઈએ છીએ જીવંત પ્રણાલીમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા જૈવિક અણુ પૈકી એક પ્રોટીન છે. બરાબર છે. આ આપણને ક્યાંથી મળે છે પહેલા આપણે એ જોવું પડશે. તો કે આના સ્ત્રોત આપણે પહેલા જોઈ લઈએ. તો કે આ તમને જે છે એ દૂધ છે, ચીઝ, કઠોળ એટલે પલ્સીસ બધા જે હોય તે, પછી પીનટ્સ એટલે કે મગફળી, બરાબર છે, એમાંથી આપણને મળી શકે છે. પછી ફિશ એટલે કે માછલી, પછી મીટ એટલે કે માંસ વગેરેમાંથી આપણને મળી આવે છે. વિપુલ પ્રમાણમાં મળતું હોય. દૂધમાંથી મળે, ચીઝમાંથી મળે, કઠોળ છે, કઠોળ જે આપણે સિમ્બીકુડની પ્રજાતિવાળું આ છે એમાંથી વધારે પ્રમાણમાં આપણે મેળવી શકાય છે. પીનટ્સમાંથી મળે છે, માછલી, માંસ, આ બધામાંથી આપણને જે છે એ પ્રાપ્ત થાય છે. બીજું કે પ્રોટીન શરીરના દરેક ભાગમાં હાજર હોય છે. એક એક પોર્શન્સ છે. હવે એકચ્યુઅલી આમ પ્રોટીન છે શું એમ? તો કે એવું કહી શકાશે કે પ્રોટીન જે છે ને એ ખૂબ જ ઊંચો અણુભાર ધરાવતા, હવે થોડુંક મારા તરફથી પણ હું તમને સમજાવું છું, રાઈટ, આલ્ફા એમિનો એસિડના બનેલા ઊંચો અણુભાર ધરાવતા સંકીર્ણ બાયોપોલિમર છે. એટલે આ શેનો બનતો હશે? આ શેનું બને છે? આલ્ફા એમિનો એસિડ બીજા આલ્ફા એમિનો એસિડ સાથે, એ ત્રીજા આલ્ફા એમિનો એસિડ સાથે, એમ વારંવાર બધા આલ્ફા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બનતી જોડાઈ જાય અને એક બહુ જ મોટો જે પોલિમર બનાવે. આમ તો આનો અણુભાર બહુ જ વધારે હોય છે અને એ જે બનાવે છે એને આપણે શું કહેવામાં આવે છે? પ્રોટીન કહેવામાં આવે છે. બીજું કે તમને એમ થશે કે આ પ્રોટીન શબ્દ ક્યાંથી આવ્યો? તો કે આ જે પ્રોટીન જે છે ને, પ્રોટીન એ ગ્રીક શબ્દ છે. એનો મતલબ છે પ્રોટીઓસ. બરાબર છે, એના ઉપરથી આવે છે. બરાબર છે. આ પ્રોટીઓસ જે છે એનો મતલબ શું છે? તો કે એનો મતલબ છે, પ્રોટીઓસ તમે જોવા જાઓ તો એનો મતલબ છે પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ. જો શબ્દો બહુ વાપરા છે, સરસ રીતે સાચવીને વાપરા છે. આનો મતલબ એમ છે કે પ્રાઇમ ઇમ્પોર્ટન્સ, એટલે હોવા તો જોઈએ જ, કારણ કે આના વગર ચાલે જ નહીં, અને પાછું એનું ઇમ્પોર્ટન્સ પણ કેવું છે? અતિ મહત્વપૂર્ણ છે. એટલે આનું નામ પડેલું છે. કેમ આવું નામ પડેલું છે? તો કે આપણે જાણીએ છીએ કે આપણા શરીરની જે સામાન્ય વૃદ્ધિ હોય, એની જે વૃદ્ધિ છે અને એના નિભાવ માટે, રાઈટ, એટલે આપણે ગ્રોથ છે અને મેન્ટેનન્સ ઓફ લાઈફ માટે આ જે પદાર્થ છે, શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે પ્રોટીન જે છે ને, પ્રોટીન સંયોજનો અત્યંત જરૂરી છે. આપણો જે ગ્રોથ થતો હોય તો એ પ્રોટીનને કારણે થાય. એનું જે મેન્ટેનન્સ છે એ પણ પ્રોટીનને કારણે જે છે એ થતું હશે. તમે જોજો ઘણી બધી વખત બહુ જ મોટી ઉંમર થાય, કોકને 60, 70, 80 વર્ષ થવા માંડે તો ધીમે ધીમે એનું શરીર જે છે ને એ સુકાવા માંડે, એટલે ઘટવા માંડે, એનું બોડી માસ ઘટી જાય. કેમ ઘટી જાય? કારણ કે હવે પ્રોટીન જનરેટ થઈ શકતું હોતું નથી. એટલે જે જૂનું પ્રોટીન છે એનું પણ ડિકમ્પોઝિશન ચાલુ થતું હોય. એટલે તમને ખ્યાલ આવી જશે કે શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે આની ખૂબ જ જરૂર પડતી હોય છે. બીજું કે આમ તમે જોવા જાઓ તો હવે આપણે એવું કહી શકાય કે બધા જ જે આપણા લિવિંગ સેલ હોય, એટલે કે આપણે શું કહી શકાય, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ
વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ માટે. બરાબર છે? તે આપણે તમને ખબર હોય તો પ્રોટોપ્લાઝમા કહેવામાં આવે. યાદ આવે છે ને? પ્રોટોપ્લાઝમ. તો એની અંદર છે ને આમ એવું કહેવાય છે કે 10 થી 20% પ્રોટીન જે છે એ આપણને જોવા મળતું હોય છે. આપણે મનુષ્યની અંદર આપણે જો જોવા જઈએ, રાઈટ, આપણે સપોઝ કે મનુષ્યમાં એ સ્નાયુમાં એટલે કે એના મસલ્સ હોય છે, પછી ચામડી છે, પછી વાળ છે, નખ છે, પછી આપણે શું કહેવાય વાહિનીઓ બધી જેને આર્ટરીઝ કહેવામાં આવે, ધમનીઓ. બરાબર છે? અને જે આપણા કનેક્ટિવ ટિશ્યુઝ હોય, બરાબર છે, એટલે આપણે એને શું કહી શકાય, સ્નાયુ પેશીઓ. આ બધું શેનું બનેલું હોય તો કે પ્રોટીનનું બનેલું છે. ટૂંકમાં હું તમને એવું કહેવા માંગુ છું કે કોઈ પણ જે જીવંત કોષ છે, રાઈટ, એ આવા કેટલાય પ્રકારના, હજારો પ્રકારના ડિફરન્ટ પ્રોટીન્સથી જે છે એ બનતું હોય છે. કેમિકલી કહેવા જાઓ તો એ શું છે તો કે બહુ સિમ્પલ જોવા જાઓ તો અમે એમ કહીએ છીએ કે એ આલ્ફા એમિનો એસિડનો સંઘનિત પોલિમર છે. સંઘનન પ્રક્રિયાથી બનેલો આલ્ફા એમિનો એસિડ મોનોમર છે. એવા ઘણા બધા આલ્ફા એમિનો એસિડ એકબીજાને જોડાઈ જાય તો આખું એક કન્ડેન્સેશન પોલિમર બને. આમ તો એની અંદર પોલીએમાઇડ શૃંખલા આપણને જોવા મળે તો એને આપણે પ્રોટીન કહેવામાં આવે છે. બીજું કે જેટલા પણ પ્રોટીન્સ છે એ બધામાં, એટલે બધા જ જે પ્રોટીન હોય છે, બધા જ પ્રોટીનમાં પહેલા તો હું વાત કરી રહ્યો છું, એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર તો હોય જ છે. પરંતુ કેટલાક પ્રોટીન એવા છે કે આ સિવાય પણ તત્વો ધરાવે છે. પરંતુ કેટલાક પ્રોટીનમાં તમે ફોસ્ફરસ છે, આયોડીન છે, એ પણ જોવા મળે. પછી આયર્ન, કોપર, ઝિંક, મેંગેનીઝ, આ બધા ધાતુ તત્વો પણ તમને જોવા મળતા હોય છે. બીજું આપણે એવું કહી શકાય કે કોઈ પણ જે પ્રોટીન હોય એનું તમે જો જલ વિભાજન કરો એટલે એનાથી વધારે સાદા પેપ્ટાઇડમાં રૂપાંતર થાય, અને પેપ્ટાઇડનું હજી તમે જલ વિભાજન કરો તો એ આલ્ફા એમિનો એસિડમાં રૂપાંતર થઈ જાય. આ આલ્ફા એમિનો એસિડ એનો સાદામાં સાદો અણુ આવી ગયો. ટૂંકમાં આલ્ફા એમિનો એસિડને એકબીજા સાથે તમે જોડો એટલે પેલા પેપ્ટાઇડ, અને જે આ પેપ્ટાઇડની લાંબી શૃંખલા જે આપણે બોલતા હોઈએ તો એ પ્રોટીનમાં રૂપાંતર થતી હોય છે. તો અહીંયાથી ખબર પડી શકશે કે બધા જ પ્રોટીનનું આંશિક જલ વિભાજન કરવામાં આવે તો પેલા પેપ્ટાઇડ બને, જુદા જુદા પ્રકારના અણુભાર ધરાવતા પેપ્ટાઇડ આવે, અને જો એનું સંપૂર્ણ જલ વિભાજન કરી નાખો તો તમને અહીંયા આલ્ફા એમિનો એસિડ જે છે એ પ્રાપ્ત થાય છે. હવે આલ્ફા એમિનો એસિડ શું છે, કેવી રીતે આપણે એને રજૂ કરશું, એના આપણે શું કહી શકાય, એનું એક ટેબલ આપણે જોશું, એના વર્ગીકરણો પણ આપણે આના પછીના અંકમાં આપણે જોશું. બરાબર છે? આજે આપણે અહીંયા અટકાવીએ છીએ.